ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.6 છે એની અંદર એક્ઝામ્પલ નંબર 16 સુધી જોયું. આજે આગળ 17 નંબરથી આપણે કન્ટિન્યુ કરીશું. આગળના જેટલા જે સ્વાધ્યાય 7.6ના એક્ઝામ્પલો છે એ આપણે ખંડશ સંકલન થ્રુ ગણ્યા. તો હવે એની અંદર બે સૂત્રો આપણે એડ કરી દઈએ. ગુણાકારની અંદર જ આપણે જોઈશું. દાખલા તરીકે જો સંકલનની અંદર e⁻x f of x હોય, બાજુમાં જો એનું f' x પડ્યું હોય અને dx આપ્યું હોય એક્સની સાપેક્ષ આપણને, તો એનું સંકલન આપણે કરીશું e⁻x f of x પ્લસ c. એટલે કે આનો સીધો જવાબ e⁻x f of x આવી જશે. ક્યારે? તો કે e⁻x વાળું પદ હોવું જોઈએ, f of x જે વિધેય છે એનું બાજુમાં વિકલન પડ્યું હોવું જોઈએ, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે એનો સીધો જવાબ e⁻x f of x dx આપણે આપી શકીએ. દાખલા તરીકે અહીંયા e⁻x છે, અહીંયા x² છે, તો અહીંયા 2x આપેલું હોય. દાખલા તરીકે હું અહીંયા એનું એક સિમ્પલ એક્ઝામ્પલ લખું કે સંકલનમાં e⁻x x² બાજુમાં 2x હોય, અહીંયા જે પદ છે એનું વિકલન અહીંયા પડ્યું હોય, તો આનું સંકલન છે e⁻x f of x એટલે x² પ્લસ c થઈ જશે. બરાબર? અહીંયા જે f of x છે એનું બાજુમાં જેનું વિકલન હોય તો એનું સીધું સંકલનનું સૂત્ર e⁻x f of x થઈ જશે. 2 નંબરનું સૂત્ર લખીએ આપણે કે જો સંકલનમાં e⁻ax sin bx આપ્યું હોય, અહીંયા a આ અચળ છે, અહીંયા b અચળ છે, તો આનું સંકલન કરવું હોય તો આનું સૂત્ર આપણે લખી નાખીએ e⁻ax અપોન a² પ્લસ b² કૌંસમાં a sin bx માઇનસ b cos bx પ્લસ c. આ એનો ફાઇનલ જવાબ થઈ જાય. દાખલા તરીકે અહીંયા હું એક્ઝામ્પલ લઉં કે સંકલનમાં e⁻2x sin 3x dx આવું આપ્યું હોય તો આપણે આને ખંડશ થ્રુ ગણી શકીએ. અને આપણે u કહીએ અને v કહીએ તો એ એક્ઝામ્પલ થોડુંક મોટું થશે. તો આપણે શું કરીશું એની અંદર? તો કે સૌ પ્રથમ આને આ રીતથી ધારી લઈશું. તો અહીંયા a તરીકે જોવા જઈએ તો 2 છે, a તરીકે અહીંયા 2 છે, આ સમીકરણ સાથે સરખાવીએ એટલે a તરીકે 2 છે, એટલે e ની 2x ઘાત. હવે જોઈએ તો કે a વર્ગ એટલે 2નો વર્ગ વત્તા b વર્ગ, b એટલે અહીંયા 3 છે એટલે 3નો વર્ગ, a તરીકે 2 છે, sin b તરીકે 3 માઇનસ 3 cos 3x પ્લસ c. એટલે આ સૂત્ર યાદ હોય તો સીધું આનું સંકલન આપણે આપી શકીએ. એટલા માટે આને e⁻2x sin 3x હોય, આ પ્રકારનું એક્ઝામ્પલ હોય તો સીધું સાદુરૂપ આપી શકાય. અને ખંડશ થ્રુ કરી શકાય. sin 3x ને u કહીએ અને v કહીએ, u અને v ખંડશ છે એ થોડુંક મોટું થશે. આ સીધું સૂત્ર થ્રુ યાદ આવી જાય. ગુજકેટ અને JEE ની અંદર આનો વધારે ઉપયોગ થશે સૂત્રાત્મક માહિતીનો. એવી જ રીતે 3 નંબરનું સૂત્ર જોઈ લઈએ કે સંકલનમાં e⁻ax cos bx હોય તો cosની અંદર જે સૂત્ર છે એ e⁻ax અપોન a² પ્લસ b² એમને રહેશે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. ઉપરનું સૂત્ર એ જ પ્રકારે અહીંયા આવશે a cos bx માઇનસ, અહીંયા માઇનસ હતું અહીંયા પ્લસ b sin bx પ્લસ c. આના કંઈ એક્ઝામ્પલ જોવાની જરૂર નથી, આનું આપણે ઉપર સમજી લીધું છે. એ જ પ્રકારનું આ સૂત્ર છે. અહીંયા ફક્ત કોસ વિધેય હોય તો અહીંયા કોસ આગળ આવે, એ અને બી પોતાના સ્થાને એમને જાળવી રાખે અને અહીંયા પ્લસ નિશાની આવી જાય. સાઇનમાં માઇનસ, કોસમાં પ્લસ. આ 3 સૂત્રોનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 7.6ના 16 નંબરના એક્ઝામ્પલથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણે 16 નંબરનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એ 16 નંબરનું એક્ઝામ્પલ કે સંકલનમાં e⁻x sin x પ્લસ cos x. તો આ બે રીતે થાય. એક તો e⁻x અહીં ગુણાઈ જાય એટલે e⁻x sin x વત્તા e⁻x cos x, તો ખંડશ થ્રુ થઈ શકે. બીજું કે અહીંયા આ f of x છે, આ f' x છે, એનું બાજુમાં વિકલન છે, તો અહીંયા f of x આપણે કહી દઈએ sin x
એનું એફ ડેશ એક્સ થઈ જશે કોસ એક્સ. તો આપણી પાસે સૂત્ર છે કે જો સંકલનમાં ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ બાજુમાં જો એનું એફ ડેશ એક્સ હોય તો એનો જવાબ થઈ જશે ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા આ એફ ઓફ એક્સ છે, આ એફ ડેશ એક્સ છે, માટે સીધું સંકલનનો જવાબ થઈ જશે ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ એટલે શું થશે સાઇન એક્સ પ્લસ સી, જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. બરાબર. અને બીજી રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય કે ઈ રેસ ટુ એક્સ છે એને એક વખત સાઇન એક્સ સાથે ગુણશું, એક વખત કોસ એક્સ સાથે ગુણશું. હમણાં જ આ બંનેના સૂત્રો જોયા. ઈ રેસ ટુ એ એક્સ એ તરીકે અહીંયા 1 છે, બી તરીકે 1 છે, તો આનું સાદુરૂપ એ રીતે આપવું હોય તો આપી શકાય. શું થશે ઈ રેસ ટુ એક્સ છેદમાં 1નો વર્ગ, અહીંયા એ તરીકે 1 છે, બી તરીકે 1 છે. કયું સૂત્ર જોઈએ છીએ ઈ રેસ ટુ એ એક્સ સાઇન બી એક્સ હોય તો આનો જવાબ છે એ ઈ રેસ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બી એક્સ માઇનસ બી કોસ બી એક્સ. આ પ્રકારે થાય એનું સંકલન. તો જોઈ લઈએ આ સ્ટેપ મુજબ. તો કે એ તરીકે 1 છે લખી નાખ્યું. હવે એ એટલે 1 સાઇન બી એક્સ એક્સ બી તરીકે 1 છે. એવી જ રીતે માઇનસ બી એટલે પણ 1 છે કોસ એક્સ પ્લસ આનું સૂત્ર લખીએ તો આનું સૂત્ર થઈ જશે ઈ રેસ ટુ એક્સ અપોન 1 પ્લસ 1. અહીંયા થઈ જશે હવે તો કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. કોસ એક્સનું સૂત્ર વાપર્યું આપણે. હવે જોઈએ કે અહીંયા ઈ રેસ ટુ એક્સ ડિવાઈડ બાય 2, અહીંયા જોઈએ તો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, અહીંયા જોઈએ તો પ્લસ ઈ રેસ ટુ એક્સ ડિવાઈડ બાય 2 કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. હવે અહીંયા બંનેમાંથી ઈ રેસ ટુ એક્સ ડિવાઈડ બાય 2 કોમન કાઢીએ તો અહીંયા વચ્ચે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, અહીંયા જોઈએ તો વચ્ચે પ્લસ કોસ એક્સ, અહીંયા પ્લસ આવશે પ્લસ સાઇન એક્સ, 1 પ્લસ 1 માઇનસ કેન્સલ થઈ ગયા એટલે સાઇન 2x વધ્યા એટલે કે ઈ રેસ ટુ એક્સ ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન એક્સ. કેટલી વખત છે તો કે 2 વખત. આ બંને કેન્સલ થઈ ગયા. સંકલન પૂર્ણ થયું એટલે અચળાંક મૂકી દઈએ બધી જગ્યાએ એટલે આવી ગયું ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ સી. બરાબર, જે આપણો જવાબ હતો. તો આ રીતે છે એ સહેલી પડશે. ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ હોય તો એનું સંકલન થઈ જાય ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી. આ સૂત્રનો ઉપયોગ કરી એક્ઝામ્પલ નંબર 1 કર્યું. અહીંયા ખંડેશ થ્રુ પણ કરી શકાય, અને યુ કહીએ અને વી કહીએ. બરાબર, પરંતુ એ થોડુંક મોટું એક્ઝામ્પલ થશે. અહીંયા ખંડેશ વાપરવું પડશે, અહીંયા ખંડેશ વાપરવું પડશે. એટલે એફ ડેશ એક્સ એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ તો ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ એનો જવાબ થઈ જાય. સૂત્ર મુજબ આપણે એક્ઝામ્પલ ગણીશું. આ નોંધ કરી અને સૂત્ર બંને લખી નાખજો. 17 નંબર જોઈએ 17 નંબરનું એક્ઝામ્પલ. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ. જ્યારે ઈ રેસ ટુ એક્સ વાળું પદ આવે ત્યારે તમારી પાસે બે જ સૂત્રો છે. એક તો ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ, અથવા ઈ રેસ ટુ એક્સ સાઇન એક્સ હોય અથવા ઈ રેસ ટુ એક્સ કોસ એક્સ હોય. બરાબર, ઈ રેસ ટુ એક્સ જ્યારે જોવા મળે ગુણાકારમાં ત્યારે એની બાજુમાં જે કંઈ એફ ઓફ એક્સ વિધેય છે એની બાજુમાં એનું વિકલન બનાવવા આપણે પ્રયત્ન કરવાનો. તો જોઈએ સૌ પ્રથમ કે સંકલનમાં ઈ રેસ ટુ એક્સ એમને અહીંયા એક્સ છે તો એને એક્સ પ્લસ 1 કરું અને માઇનસ 1 કરું. છેદ એમને રહેશે 1 પ્લસ એક્સ એનો ઓલ ઓફ વર્ગ ડીએક્સ. શું કર્યું? 1 એડ કર્યો, 1 બાદ કર્યો. એવું શા માટે કર્યું? છેદમાં રહેલું પદ છે એવું ઉપર 1 પ્લસ એક્સ બનાવવું છે. તો હવે છેદ વિભાજન આપું હું બંનેને ઈ રેસ ટુ એક્સ એમને અહીંયા છેદ વિભાજન આપીશ એટલે 1 પ્લસ એક્સ ઉપર નીચે એક કેન્સલ થઈ જશે. તો વધ્યું ત્યાં 1ના છેદમાં 1 પ્લસ એક્સ માઇનસ અહીંયા 1ના છેદમાં 1 પ્લસ એક્સનો વર્ગ વધ્યો ડીએક્સ.
હવે જોવા જઈએ આ એફ ઓફ એક્સ છે, જો અહીંયા બાજુમાં એનું વિકલન હોય તો આપણે સૂત્ર લખી શકીએ તો એફ ડેશ એક્સ બરાબર 1/1 પ્લસ એક્સ. આનું એફ ડેશ એક્સ કરી જોઈએ આપણે તો આનું શું થશે તો કે નિયમ મુજબ આની ઘાતમાં 1 જેટલો વધારો થાય એટલે જોઈએ કે આ ઘાત આગળ આવે આવી રીતે થશે. અહીંયા 1/, માઇનસ નિશાની 1 પ્લસ એક્સનો ઓલ ઓફ વર્ગ. આનું જો વિકલન કરવું હોય તો આવી રીતે થાય. એફ ઓફ એક્સ છે તો આપણને ખ્યાલ છે કે 1 પ્લસ એક્સ છે એની -1 ઘાત છે. નિયમ મુજબ આ ઘાત આગળ આવે એફ ડેશ એક્સ કરવું હોય તો એટલે -1 આગળ આવ્યું એની ઘાતમાં 1 જેટલો ઘટાડો એટલે -2 અને માઇનસ નિશાની છે ઘાતમાં એટલે એ છેદમાં લખવું પડે અને આ માઇનસ નિશાની એટલે એફ ડેશ એક્સ થઈ ગયું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ નિશાની મૂકી દીધી. તો આપણી પાસે નિયમ છે કે જો e⁴x વાળું પદ હોય એફ ઓફ એક્સની બાજુમાં જો એનું વિકલન પડ્યું હોય તો એનું સંકલન સીધું શું થઈ જાય e⁻x એફ ઓફ એક્સ પ્લસ સી. તો અહીંયા એવું જ છે આનું વિકલન અહીંયા પડ્યું છે તો સીધો જવાબ શું થઈ ગયો e⁻x એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ એટલે 1/1 પ્લસ એક્સ પ્લસ સી. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. ફરીથી સૌ પ્રથમ અહીંયા એક્સ હતો છેદમાં છે એવું પદ અંશમાં બનાવ્યું એટલે એક્સ +1 કર્યો 1 -1 કર્યો પછી છેદ વિભાજન આપી દીધું. એક્સ +1 છેદમાં 1 પ્લસ એક્સ લખીએ તો એક એક્સ +1 કેન્સલ થઈ જાય એટલે 1/1 પ્લસ એક્સ વધ્યું. અહીંયા માઇનસ નિશાની 1/1 પ્લસ એક્સ સ્ક્વેર આવી જશે. આ એફ ઓફ એક્સ તો આ એફ ડેશ એક્સ કારણ કે આનું વિકલન અહીં બાજુ પડ્યું છે તો સીધું લખીએ કે e⁻x એફ ઓફ એક્સ. આ ફક્ત સમજૂતી માટે લખું છું, આ એક્ઝામની અંદર લખવાની જરૂર નથી. સીધું આ સ્ટેપ પછી આ સૂત્ર લખીને સીધું લખી નાખવાનું કે e⁻x એફ ઓફ એક્સની બાજુમાં જો એફ ડેશ એક્સ હોય તો e⁻x એફ ઓફ એક્સ થશે જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જોઈએ આગળ 18 નંબર. જોઈએ 18 નંબર e⁻x 1 પ્લસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. તો સૌ પ્રથમ અહીંયા 1 પ્લસ સાઇન એક્સની અંદર આપણી પાસે સૂત્રો નથી પણ 1 પ્લસ કોસ એક્સ છેદમાં છે ત્યાં સૂત્ર છે એનું થઈ જશે 2 cos સ્ક્વેર એક્સ બાય 2. તો અહીંયા 1 પ્લસ સાઇન એક્સ હોય તો એને સાઇન એક્સને આપણે સાઇન 2x સ્વરૂપે 2 sin x ઇન્ટુ કોસ એક્સ લખી નાખીએ. સૌ પ્રથમ e⁻x એમનન 1 એમનન પ્લસ અહીંયા સાઇન એક્સને હું 2 sin x બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2 લખી નાખું સાઇન 2 થીટાનું સૂત્ર બરાબર. છેદમાં 1 પ્લસ કોસ 2 થીટા હોય તો એની જગ્યાએ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે કે 2 કોસ સ્ક્વેર થીટા લખીએ તો અહીંયા 1 પ્લસ કોસ એક્સ છે તો એની જગ્યાએ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 લખીએ કાંઈ ડીએક્સ એમને. કયા સૂત્રનો ઉપયોગ કર્યો સાઇન 2 થીટા હોય તો એની જગ્યાએ આપણે શું લખીએ 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા અને 1 પ્લસ કોસ 2 થીટા હોય તો એની જગ્યાએ આપણે લખીએ છીએ 2 કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા 2 થીટાની જગ્યાએ થીટા છે એટલે કે એક્સ છે તો એનો એંગલ અડધો થશે. એવી જ રીતે અહીંયા 2 થીટાનું થીટા તો અહીંયા થીટા હોય તો થીટા બાય 2 ને એક્સ હોય તો એક્સ બાય 2. હવે હું છેદ વિભાજન આપું તો સંકલનમાં e⁻x એમનન 1/2 cos સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ હવે અહીંયા છેદ વિભાજન આપીશ ત્યારે 2 કેન્સલ થઈ જશે. cos x એક્સ બાય 2 એક કેન્સલ થઈ છે એટલે વધ્યું sin x બાય 2 અપોન cos x બાય 2 dx એમનન. છેદ વિભાજન આપ્યું 1/માં આ પદ લખ્યું અને 2 sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2 ના છેદમાં 2 cos સ્ક્વેર એક્સ બાય 2 લખ્યું. છેદ ઉડે એ ઉડાડી દીધા. હવે e⁻x એમનન અહીંયા 1/2 1/માં cos હોય તો એને શું લખવું પડે sec. અહીંયા વર્ગ સ્વરૂપે છે એક્સ બાય 2 સ્વરૂપે છે તો 1/માં cos સ્ક્વેર એક્સ બાય 2 ને sec સ્ક્વેર એક્સ બાય 2 લખી શકાય. sin અપોન cos tan x બાય 2 dx. હવે સરવાળામાં ક્રમનું મહત્વ નથી એટલા માટે tan x બાય 2 પહેલાં લખું છું પ્લસ 1/2 sec સ્ક્વેર એક્સ બાય 2 પછી લખું છું dx. તો અહીંયા એફ ઓફ એક્સની જગ્યા ઉપર કયું પદ છે તો કે એફ ઓફ એક્સની જગ્યા ઉપર tan x બાય 2 છે tan
એક્સ બાય ટુ એનું વિકલન કરી જોઈએ તો ટેનનું થશે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ અને એક્સ બાય ટુનું બાકી વિકલન 1/2 તો એવું પદ તો અહીંયા પડ્યું છે આપણી પાસે તો આ એફ ઓફ એક્સ થયું આ એફ ડેશ એક્સ થયું તેથી આપણી પાસે સંકલનનું સૂત્ર છે કે ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સની બાજુમાં જો એફ ડેશ એક્સ હોય તો એનું સીધું સંકલન ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ થઈ જાય કરી નાખીએ આપણે અહીંયા તો કે એફ ઓફ એક્સ ઈ રેસ ટુ એક્સ અને એફ ઓફ એક્સ 10x/2 છે તો 10x/2 પ્લસ સી જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો જોઈ લઈએ સૌ પ્રથમ 1 પ્લસ સાઇન એક્સ છે તો સાઇન એક્સને 2 સાઇન x/2 ઇન્ટુ કોસ x/2 લખ્યું કોસ 1 પ્લસ કોસને શું લખી નાખ્યું 2 કોસ સ્ક્વેર x/2 છેદ વિભાજન આપ્યું એકના છેદમાં આ પદ લખ્યું અને 2 સાઇન x/2 ઇન્ટુ કોસ x/2 ના છેદમાં લખ્યું છેદ ઉડાડી દીધા આ 1/2 એમના લખી નાખ્યા એકના છેદમાં કોસને સેક કહેવાય તો સેક સ્ક્વેર x/2 સાઇન અપોન કોસને 10x/2 અહીં ક્રમ બદલાવી નાખ્યો સરવાળામાં ક્રમનું મહત્વ નથી તો આનું વિકલન આ થશે 10x/2 નું વિકલન શું થાય સેક સ્ક્વેર x/2 x/2 નું બાકી 1/2 એટલે 1/2 સેક સ્ક્વેર x/2 છે એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ તો જવાબ શું થઈ ગયું ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ ને એફ ઓફ એક્સ તરીકે શું છે તો કે 10x/2 માટે આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો આ જ પેટર્નનું 19 નંબરનું એક્ઝામ્પલ છે જોઈ લઈએ તો એ 19 નંબર ઈ રેસ ટુ એક્સ એકના છેદમાં એક્સ માઇનસ એકના છેદમાં એક્સ સ્ક્વેર ડીએક્સ આપેલું છે તો અહીંયા આ એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ છે ને એફ ઓફ એક્સ 1/x નું જોવા જઈએ વિકલન એફ ડેશ એક્સ તો થશે -1/x સ્ક્વેર માટે એફ ઓફ એક્સની બાજુમાં જો એફ ડેશ એક્સ પડ્યું હોય ઈ રેસ ટુ એક્સ વાળું પદ હોય તો આનું સંકલન થઈ જાય ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી તો આનું થઈ જશે એફ ઓફ એક્સ તરીકે કઈ કિંમત છે 1/x પ્લસ સી આ એનો ફાઇનલ જો ફક્ત સીધું સૂત્ર એપ્લાય કરવાનું છે જોઈએ 20 નંબર ઈની એક્સ ઘાત એક્સ માઇનસ 3ના છેદમાં એક્સ માઇનસ 1ની 3 ઘાત છે તો અહીંયા છેદમાં એક્સ માઇનસ 1 વાળું પદ છે એવું ઉપર લાવવું છે તો અહીંયા -3 છે તો એક્સ -1 -2 લખીએ કાંઈ લખી નાખીએ ઈ રેસ ટુ એક્સમાં કાંઈ ફેરફાર નહીં થાય એમને રહેશે એક્સ -1 -2 છેદમાં એક્સ -1ની 3 ઘાત ડીએક્સ શું કર્યું 3 ને 1 + 2 લખ્યા માઇનસ છે તો માઇનસ નિશાની રાખી હવે છેદ વિભાજન આપું ઈ રેસ ટુ એક્સ આને આના છેદમાં લખવું એટલે એક ઘાત કેન્સલ થશે એટલે એક્સ -1નો વર્ગ વચ્ચે આ -2ના છેદમાં એક્સ -1ની 3 ઘાત એમના હવે અહીંયા એફ ઓફ એક્સ તરીકે કઈ કિંમત થાય તો કે 1ના છેદમાં એક્સ -1નો વર્ગ આનું એફ ડેશ એક્સ કરવું છે તો એફ ડેશ એક્સ શું થશે તો કે એક્સ 1ના છેદમાં એક્સ -1 છે એટલે એનું શું થશે -2 અપોન એક્સ -1ની 3 ઘાત કઈ રીતે તો કે જો અહીંયા સમજવું હોય તો આવી રીતે લખી શકાય કે એક્સ -1ની -2 ઘાત છે આનું વિકલન કરવું હોય તો -2 આગળ આવે એની ઘાતમાં 1 જેટલો ઘટાડો થાય માઇનસ નિશાની એટલે એને છેદમાં લખવું પડે એક્સ -1ની 3 ઘાત થઈ ગયું એનું એ એટલે સીધું એફ ડેશ એક્સ હવે તમને લખતા આવડવું પડે તો આ એફ ઓફ એક્સ છે આ એફ ડેશ એક્સ છે તો આ સૂત્ર મુજબ શું થઈ જશે સંકલન એનું ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ એટલે કે 1/x - 1નો વર્ગ પ્લસ સી જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો અહીંયા ફક્ત છેદમાં છે એવું ઉપર પદ બનાવી છેદ વિભાજન આપી દીધું છેદ વિભાજન આપ્યા પછી એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ આપણો જવાબ જો ઈ રેસ ટુ એક્સ દેખાય એટલે આમાં જ ફેરફાર થશે આ સૂત્ર બને ત્યાં એફ ઓફ એક્સ બાજુમાં એફ ડેશ એક્સ જો ત્યાં ત્રિકોણમિતિય વિધેય ન હોય તો સાઇન અને કોસ હોય તો એના સૂત્રો આપણે લખ્યા છે જોઈએ આગળ 21 નંબરનું એક્ઝામ્પલ કે સંકલનમાં ઈની ઘાત તરીકે 2x sin x dx આપ્યું છે તો આને આપણું જે સૂત્ર છે ઈ રેસ ટુ ax sin bx હોય તો આનું સંકલન થઈ જાય ઈ રેસ ટુ ax અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a sin bx માઇનસ b cos bx
પ્લસ સી. તો આની સાથે સરખાવીએ તો એ તરીકે ત્યાં 1 છે, અહીંયા એ તરીકે 2 છે અને બી તરીકે 1 છે, કારણ કે અહીંયા એ એક્સ અને અહીંયા બી એક્સ, એટલે એ અને બી મળી ગયા. તો આમાં કિંમત મૂકી દઈએ કે સંકલન ઈ રેસ ટુ એ એટલે 2x અપોન એનો વર્ગ વત્તા બીનો વર્ગ કૌંસમાં એ એટલે 2 સાઇન બી એટલે 1 માઇનસ બી એટલે 1 કોસ બી એક્સ પ્લસ સી. બરાબર, અહીં સાદુરૂપ આપી દઈએ તો ઈ રેસ ટુ 2x 4 વત્તા 1 એટલે 5 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી, જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આને ખંડશઃ થ્રુ પણ ગણી શકાય, આને યુ કહીએ આને વી કહીએ. તો ત્યાં તમારે બીજી વખત એનું સંકલન કરવું પડશે. સૌ પ્રથમ શું કર્યું, આ સૂત્રમાં કિંમત મૂકી. ઈ રેસ ટુ એ એક્સ સાઇન બી એક્સ હોય તો ઈ રેસ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બી એક્સ માઇનસ બી કોસ બી એક્સ મુજબ અહીંયા એ બી અને કિંમત એડ કરી દીધી. અહીંયા એ બી એ બી 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 કિંમત અહીંયા એડ કરી દીધી. જે મળ્યો એ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જોઈએ આગળ 22 નંબર. જોઈએ એક્ઝામ્પલ નંબર 22 કે સંકલનમાં સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ છે. તો અહીંયા સંકલન આપવા માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેયની અંદર સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ લખી શકાય અને એક્સ બિલોંગ્સ ટુ એના વિસ્તારની અંદર હોવો જોઈએ -π/2 થી π/2 ની અંદર. તો સૌ પ્રથમ આનો જવાબ છે આ, એ આપણે સાઇનમાં ફેરવવો પડે. તો આપણે સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ લખી શકીએ. તો અહીં આપણને ખબર છે કે 2 tan θ અપોન 1 પ્લસ tan સ્ક્વેર θ હોય તો એને સાઇન 2 θ લખી શકાય. તો આપણે ધારણા કરી લઈએ કે એક્સ બરાબર tan θ લેતા ધારણા થઈ, આદેશ લીધો એટલે બંને બાજુ વિકલન ટેનનું થઈ જાય છે સેક સ્ક્વેર થીટા ડી થીટા. હવે કિંમતો એડ કરી દઈએ કે સંકલનની અંદર સાઇન ઇનવર્સ અહીંયા જે ધારણા કરી 2 tan θ છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા ડીએક્સની જગ્યાએ સેક સ્ક્વેર થીટા ડી થીટા લખી નાખીએ. સાઇન ઇનવર્સ એક્સ એમના આ સાઇન 2 થીટાનું સૂત્ર છે, સેક સ્ક્વેર થીટા ડી થીટા. સાઇન ઇનવર્સ સાઇન એક્સ બરાબર એક્સ લખી શકાય. તો અહીંયા સંકલનમાં 2 થીટા ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ડી થીટા. બરાબર, હવે આપણી પાસે યુ અને વીની પસંદગી LIATE નિયમ મુજબ કરીશું. તો એલ એટલે લોગેરિધમવાળું પદ નથી, આઈ ઇનવર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન નથી, એ એટલે એલ્જેબ્રિક ફંક્શન થીટા છે. બરાબર, તો યુ તરીકે થીટા લઈશું અને વી તરીકે સેક સ્ક્વેર થીટા લઈશું. ખંડશઃ સંકલનનું સૂત્ર મૂકી જોઈએ. તો સૌ પ્રથમ 2 એમનન બહાર રાખું છું, યુ એમનન એટલે કે થીટા એમનન સેક સ્ક્વેર થીટા ડી થીટા માઇનસ નિશાની સમગ્ર સંકલન d/d થીટા થીટાનું વિકલન સંકલનમાં વી એટલે સેક સ્ક્વેર થીટા ડી થીટા. સમગ્ર સંકલન કીધું એટલે અહીંયા ડી થીટા આપી દઈએ, કૌંસ પૂર્ણ કરી દઈએ. હવે સંકલનની નિશાની છે ત્યાં સાદુરૂપ આપી જોઈએ. 2 એમનન થીટા એમનન અહીંયા થઈ જશે tan થીટા સેક સ્ક્વેરનું સંકલન માઇનસ નિશાની સમગ્ર સંકલન આનું 1 થઈ જશે. આનું જોવા જઈએ તો tan થીટા થઈ જશે ડી થીટા. અહીંયા જે સંકલનની નિશાની છે તો tan થીટાનું આપણે સંકલન યાદ રાખ્યું છે, થીટા ઇન્ટુ tan થીટા એમનન માઇનસ tan થીટાનું થશે log માનાંકમાં સેક થીટા પ્લસ સી. હવે અહીંયા આપણે ધારણા કરેલી છે જવાબ એક્સમાં રહેવો જોઈએ. તો થીટાની જગ્યાએ થીટાને કરતાં બનાવે tan ઇનવર્સ એક્સ લખી શકાય, ઉપરાંત tan થીટાને એક્સ કહી શકાય. પરંતુ અહીંયા સેક થીટાનું મૂલ્ય આપણી પાસે છે નહીં, તો એને ટેનમાં ફેરવી નાખીએ. 2 એમનન થીટા એમનન tan થીટા એમનન માઇનસ નિશાની એમનન આને લોગ માનાંકમાં પદ છે સેક થીટાને 1 પ્લસ tan સ્ક્વેર થીટા લખી નાખું પ્લસ સી. હવે કિંમતો લખી નાખીએ.
બે એમના થીટાની જગ્યાએ ટેન ઇન્વર્સ એક્સ લખી શકાય, ટેન થીટાને એક્સ કહી શકાય, માઇનસ લોગ આ અંડર રૂટને 1/2 આપી દો, 1 ટેન સ્ક્વેર થીટા એટલે એક્સ સ્ક્વેર, અહીંયા 1/2 આપી દઈએ, વર્ગમૂળ છે એટલે એ 1/2. લોગના નિયમ મુજબ આ 1/2 આગળ આવી જાય તો લખી નાખીએ આગળનું સ્ટેપ. આ બેને અંદર ગુણીએ એટલે 2x ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ, અહીંયા 1/2 આગળ આવશે ને આ બે ગુણાશે એટલે પ્લસ ઉપર અહીંયા માઇનસ નિશાની, આ 2 ગુણ્યા 1/2 એટલે 1, એટલે સીધું લોગ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી, જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. તો સૌ પ્રથમ આની અંદર આપણે શું કર્યું, સાઇન ઇન્વર્સ સાઇન એક્સ બરાબર એક્સ બનાવવા માટે એક્સ બરાબર ટેન થીટાનો આદેશ લીધો, બંને બાજુ વિકલન કરી દીધું, કિંમત એડ કરી દીધી, પછી અહીંયા સાઇન 2 થીટાનું સૂત્ર બની ગયું. સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા બરાબર 2 થીટા લખી નાખ્યું, સેક સ્ક્વેર થીટા એમને ડી થીટા એમને. LIATE નિયમ મુજબ યુ અને વીની પસંદગી કરી તો યુ થીટા અને વી સેક સ્ક્વેર થીટા, તો ખંડશે સંકલન કર્યું, આ બે એમને યુ એમનન વીનું સંકલન, માઇનસ નિશાની સમગ્ર સંકલન, યુનું વિકલન વીનું સંકલન ડી થીટા, પછી સેક સ્ક્વેર થીટાનું સંકલન આપણે જાણીએ છીએ ટેન થીટા, અહીંયા ટેન થીટા આનું 1 વિકલન. હવે ટેન થીટાનું વિકલન લોગ માનાંકમાં સેક થીટા કયો અથવા માઇનસ લોગ માનાંકમાં કોસ થીટા કયો, તો અહીંયા સેક થીટા લખ્યું. સેક થીટાનું મૂલ્ય અહીંથી મેળવવું એ કરતાં સીધું એને ટેનમાં ફેરવી નાખ્યું. સેક સ્ક્વેર થીટા હોય તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા લખાય, બંને બાજુ વર્ગમૂળ એટલે અંડર રૂટની અંદર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા લખી નાખ્યું. ટેન થીટા એટલે એક્સ, થીટા એટલે ટેન ઇન્વર્સ, અહીંથી કિંમતો એડ કરી દીધી અને ટેન થીટાની જગ્યાએ એક્સ સ્ક્વેર લખી નાખ્યું. અહીંયા વર્ગમૂળ છે એટલે 1/2, લોગના નિયમ મુજબ 1/2 આગળ આવશે, એક બે અહીંયા ગુણાશે, એક અહીંયા ગુણાશે એટલે 1/2 અને 2 કેન્સલ, એટલે આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. હવે 23 અને 24 નંબરના બે MCQ છે સ્વાધ્યાય 7.6 ની અંદર જોઈ લઈએ. MCQ નંબર 23 જોઈએ કે સંકલનમાં એક્સનો વર્ગ ઇન્ટુ e⁻x³ dx બરાબર આ 4 ઓપ્શનમાંથી એક જવાબ આપણે લાવવાનો છે. તો સૌપ્રથમ આનું સોલ્યુશન મેળવીએ તો અહીંયા જે ઘાત છે એક્સની 3 ઘાત એને આપણે ટી આદેશ લઈ લઈએ, તો બંને બાજુ વિકલન કરીએ તો 3x² dx બરાબર dt થાય. x² dx આપણી પાસે છે તો 1/3 આગળ લઈ લઈએ, આ આદેશ છે એમાં મૂકી દઈએ તો સંકલન x² dx ને શું કહીશું આપણે, x² dx ને 1/3 dt કહીશું અને x³ ને t કહીશું. તો e⁻x³ ને t કહી દીધું અને x² dx ને 1/3 dt કહી દીધું. 1/3 તો અચળ છે એટલે સંકલન e⁻t નું થાય અને e⁻t નું સંકલન આપણે જાણીએ છીએ કે e⁻t જ થાય. અને t કોના બરાબર ધાર્યું છે તો કે x³ બરાબર, તો t દેખાય ત્યાં x ની 3 ઘાત લખી નાખીએ, આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. તો આ ઓપ્શન નંબર એની અંદર આપેલો છે કે 1/3 e⁻x³ પ્લસ સી. સૌ પ્રથમ શું કર્યું, એક્સની 3 ઘાત અહીંયા જે કિંમત છે એક્સની ઘાત તરીકે એને ટી ધારી લેવાનું, એની બાજુમાં એનું વિકલન પડ્યું હોય બરાબર, એટલે સીધું d/dt ની અંદર કિંમત કન્વર્ટ કરી દીધી, એટલે કે આદેશ લીધો, બંને બાજુ વિકલન કરી અને આમાં કિંમત એડ કરી, છેલ્લે જવાબ ટીને એક્સમાં બદલી નાખ્યો, જે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જોઈએ આગળ 24 નંબરનો MCQ જોઈએ. 24 નંબરનો MCQ e⁻x sec x કૌંસમાં 1 + 10x dx 4 ઓપ્શન આપેલા છે, આમાંથી આપણે જવાબ મેળવવાનો છે. તો સૌપ્રથમ સંકલનની અંદર e⁻x sec x છે એને એક વખત 1 સાથે ગુણી દઈએ અને એક વખત 10x સાથે ગુણી દઈએ, એટલે 1 સાથે ગુણાશે એટલે sec x પ્લસ 10 સાથે ગુણાશે એટલે sec x × 10x બરાબર dx. હવે જોવા જઈએ આ f(x) આ f'(x) છે એ sec x, તો એનું f'(x) શું થશે sec x × 10x, જે બાજુમાં છે તો આપણી પાસે સૂત્ર છે કે e⁻x f(x) પ્લસ જો f'(x) હોય તો એનું સંકલન છે એ શું થઈ જાય e⁻x f(x), આનું સંકલન e⁻x f(x) પ્લસ સી. તો આ સૂત્ર મુજબ જોવા જઈએ તો i બરાબર સીધું લખી નાખીએ e⁻x f(x) એટલે sec x પ્લસ સી, આપણો ફાઇનલ જવાબ જે ઓપ્શન નંબર બીમાં
આપેલો છે e⁻x sec x. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સ્વાધ્યાય 7.6. તો આને રિલેટેડ જે કંઈ ઉદાહરણો છે એ બધા સાથે તમારે જોવાના છે. જો કોઈ સોલ્વ ના થાય તો આપણે વોટ્સઅપ થ્રુ એનું સોલ્યુશન મેળવશું. આગળના લેક્ચરની અંદર જ્યારે મળીએ ત્યારે સ્વાધ્યાય 7.7 છે એના માટેના સૂત્રો આપણે જોઈશું અને પછી સ્વાધ્યાય 7.7 છે એ રનિંગ કરીશું.